સ્વામિનારાયણ ભગવાને એક વાત કરી કે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારો ભરવી છે. એટલા જીવનું કલ્યાણ કરવું છે. એક વાણમાં આપણે 10 મુસાફર ગણીએ તો 1 કરોડ વાણના 10 કરોડ મુસાફર થયા. હવે આખી પૃથ્વીની વસ્તી લગભગ 6 અબજ છે, એટલે 600 કરોડ. તો 600 કરોડ 60 મનવારમાં પૂરા થઈ જાય. હવે મહારાજ વાત કરે છે કે 100 કરોડ મનવારો ભરવી છે, એટલે કે એટલા જીવોનું કલ્યાણ કરવું છે. અને એ સંકલ્પ કરીને સ્વામિનારાયણ ભગવાન બેસી રહ્યા નથી, પણ એમણે સખત પુરુષાર્થ કરેલો છે. ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ પણ આ પુરુષાર્થ કરી રહ્યા છે. આ સંસ્થાની યાત્રાની વાત પૂજ્ય આદરજીવન સ્વામી આપણી સમક્ષ કરી. કયા સંજોગોમાં બધું કાર્ય થયું. શાસ્ત્રીજી મહારાજને માટે તે વખતે કહેવાતું કે નતા પાણા, નતા માણા અને નતા નાણાં અને નતા દાણા. એની અંદર આ બધા કાર્યો થયા છે. શરૂઆતના વર્ષોમાં શાસ્ત્રીજી મહારાજને વિચરણ કરવા માટે ગાડું પણ નહોતું. યોગીજી મહારાજની સાથે અમે ફરતા તો યોગીજી મહારાજને કોથળા ઉપર બેસીને નાસ્તો કરતા જોયા છે. અને નાસ્તો તો શબ્દ જ વપરાય, પણ મમરા હોતા એ પણ પાછા લિમિટેડ હોય. અને નાયલોન ઉકારો એટલે 80% પાણી અને 20% દૂધ હોય. એ પાછું એક જ વાડકી મળે. પણ આ પરિસ્થિતિની અંદર એમણે આ બધા કાર્યો કર્યા છે. અને એવા સંજોગોની અંદર એમણે જે સંકલ્પો કરેલા છે એ બધા સંકલ્પો સાકાર થયેલા આપણે જોઈએ છીએ. એનું કારણ શું, આ જાણવાની જરૂરિયાત છે. સામાન્ય રીતે આ લોકની અંદર જે બધા મોટા માણસો કામ કરે છે તો એની અંદર કંઈક પૈસો અથવા તો કંઈક એવું કંઈક રાજ્ય બળ અથવા તો કંઈક બુદ્ધિ બળ એ બધું જોવામાં આવે છે. પણ સ્વામિનારાયણ ભગવાન અને ત્યાર પછી પરંપરાની અંદર આ બધા જે કંઈ કાર્યો આપણે જોઈએ જ છે તો એના મૂળની અંદર શું છે, તો એ મૂળની અંદર છે એમનું વર્તન. આ વધારેમાં વધારે મહત્ત્વની વસ્તુ છે. એ દિશાની અંદર આપણે બધાએ વધારે ને વધારે જાગૃત થવાનું છે. પરમહંસો એક વખત, મહારાજે એક વખત પરમહંસોને આદેશ આપ્યો કે તમે ગામડે ગામડે જઈ અને આ સત્સંગના પ્રચારનું કાર્ય કરો. તો નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ તો બધા વિદ્વાનો અને કવિઓ હતા, એટલે એ તો આ બધું કાર્ય કરી શકે. પણ કેટલાક પરમહંસો એવું કંઈ ભણેલા નહોતા, કોઈ બીજી એવી કોઈ વિશિષ્ટ વિદ્યા એમની પાસે નહોતી. એટલે એમને પ્રશ્ન થયો કે અમે કઈ રીતે આ કાર્ય કરીએ. ત્યારે મહારાજે કહ્યું કે તમારું વર્તન વાતું કરશે. એટલે વધારેમાં વધારે અગત્યની વસ્તુ આ છે. જો એ આપણે જેની એ દિશાની અંદર જેટલા વધારે ઊંડા ઉતરીશું તો જે કાર્ય અત્યારે થયું છે એ કાર્યની છાપ લોકોમાં વધારે વધારે ઉપજશે અને એના દ્વારા આ કાર્ય બધા આગળ વધશે. આ લંડનની અંદર મંદિર થયું, લાખો માણસો બધા આવે છે. વિશ્વની અંદર એક અને એક માત્ર મંદિર એવું છે કે જ્યાં આગળ 25થી 30% જે દર્શનાર્થીઓ આવે છે એ બિન હિન્દુ છે. આવું એક પણ મંદિર દુનિયાની અંદર નથી. તો એવું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે.
હમણાં દિલ્હીની વાત કરી, એ તો કંઈક જુદું જ થશે. હમણાં શિકાગો ને હ્યુસ્ટનના થયા, એ પણ અતિ ભવ્ય થયા છે. પણ એ કાર્યને આગળ કઈ રીતે વધારવું? જે માણસ એકવાર દર્શને આવ્યો એ ફરી ક્યારે આવશે? આવે કોઈ, ના આવે એવું નથી. તો એ દર્શને આવી ગયો, બહુ ભવ્ય મંદિર થઈ ગયું, એને એક છાપ ઊભી થઈ, એટલાથી આપણું કાર્ય પૂરું થાય છે ખરું? એને આગળ વધારવાનું છે. તો આગળ વધારવા માટે પાયાનો વિચાર કયો કરવાનો છે? કે આપણું વર્તન સુધારવાનું છે. કારણ કે લોકોએ જોવાના છે. શરૂઆતની અંદર આ બધું જોશે, તો પછી કંઈક વર્તન જુએ એટલે એને પછી છાપ ખરાબ ઊભી થાય. એક સેન્ટરની અંદર સંતોએ અને બધા કાર્યકરોએ મહેનત કરીને આખું ત્યાં મંડળ ઊભું કર્યું. લગભગ 70 જણા ત્યાં આગળ આવતા હતા. એમાં એક હરિભક્ત, એણે બીજા કોઈક બહારના આવા એની સાથેના વેપારમાં કંઈક થોડી પૈસાની ગડબડ કરી, એની છાપ ખરાબ ઊભી થઈ. તો જ્યાં આગળ 70 આવતા હતા, સીધા 25 થઈ ગયા. જો આ પણ બને છે પાછું. હવે જે પેલા 70 આવતા હતા એ પાછા લંડન મંદિરે આવી પણ ગયેલા હોય, અથવા લંડન મંદિરની વાત પણ જાણતા હોય, કદાચ ગાંધીનગર પણ આવ્યા હોય, સ્વામીના દર્શન કર્યા હોય, પણ પછી છાપ ખરાબ પણ થઈ. એ શાનાથી થઈ? તો જો વર્તનથી થઈ. એટલે આપણું વર્તન એ વધારેમાં વધારે મહત્ત્વની વસ્તુ છે. એ કોઈ દિવસ ભૂલાવવું ન જોઈએ. એ જેટલું વધારે વ્યવસ્થિત હશે એટલું આપણું કાર્ય સારું થશે. આ દુનિયાની અંદર આપણે જોઈએ તો કોઈ પણ સંપ્રદાયની અંદર જે બધા કાર્યો થયા છે, એના મૂળની અંદર બધામાં વર્તન છે. જ્યારે રામકૃષ્ણ પરમહંસ ધામમાં પધાર્યા ત્યારે એમના એક શિષ્ય વિશુદ્ધાનંદ સ્વામી, એમણે વિવેકાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આ પરમહંસદેવનો સંદેશ દુનિયાના એક એક માણસના હૃદય સુધી પહોંચે એનું આયોજન આપો. હૃદય સુધી પહોંચાડવાનું. જે વાત કરીએ એ વાત એના હૃદયની અંદર બેસે એટલે એ પ્રમાણે વર્તવાની અને પ્રેરણા જાગે. એ પ્રમાણે સમજણ કરવાની અંદરથી એને ભાવના પ્રગટ થાય. કાન સુધી પહોંચાડવું હોય તો કેટલું અઘરું છે. અત્યારે હું બોલું છું અને આ વાત મારે દુનિયામાં પહોંચાડવી હોય તો મારી વાત રેડિયો સ્ટેશન સાથે જોડવી પડે. ત્યાંથી રિલે કરે તો બધાના કાન સુધી પહોંચે. તો બધા સાંભળે ખરા? હું ગુજરાતીમાં બોલું છું. હવે જે લોકો અંગ્રેજી જાણે છે, ગુજરાતી સમજતા જ નથી, એ નહીં સાંભળશે જ નહીં. પછી લોકો વિચાર કરશે કે આ તો હિન્દુ બોલે છે એટલે બીજા નહીં સાંભળે. કેટલા બધા નહીં સાંભળે. તો કાન સુધી પહોંચાડવું એ પણ અઘરું છે. પણ ધારો કે કાન સુધી પહોંચ્યું, આ તો હૃદય સુધી પહોંચાડવાનું છે ને. એ પ્રમાણે કંઈક એને જીવવાની પ્રેરણા થાય. તો એનું આયોજનમાં શું કહ્યું? તો વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે પરમહંસદેવના આદેશ પ્રમાણે જીવન બનાવો. તો એ વાત આપણને પણ લાગુ પડે છે કે જો આપણે આ કાર્યને આગળ વધારવું હોય, શાસ્ત્રીજી મહારાજે આવો જે પુરુષાર્થ કર્યો, યોગીજી મહારાજે કર્યો, અને પ્રમુખ સ્વામી મહારાજ જે કરી રહ્યા છે, એને આગળ વધારવું હોય તો આપણે બધાએ આ વિચાર કરવો પડે. નાના મોટા તમામ જો બધા એક જ દિશાની અંદર વિચાર કરે કે આપણું વર્તન આપણે સુધારવાનું છે. હવે આ વર્તન શબ્દ જ્યારે બોલવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે મોટા ભાગના હરિભક્તોના મગજમાં એવો વિચાર આવે કે આપણે દારૂ નથી પીવાનો, માંસ નથી ખાવાનું, પછી મંદિરે જવાનું છે, પૂજા કરવાની છે,
થોડી વાતો મગજમાં આવે છે. આ છે એ વાત બરાબર છે, પણ વર્તનની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે. આજે વર્તનમાં એક બહુ જ અગત્યની વસ્તુ છે કે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેનો વ્યવહાર, એમાં આપણે ઘણી ભૂલ થાય છે. આજે કદાચ આપણે લાખો માણસો સાથેના વ્યવહારની વાત જવા દઈએ, પણ આપણે આપણા કુટુંબથી શરૂઆત કરીએ તો આપણા કુટુંબની અંદર 5 સભ્યો આપણે હોઈએ તો એ 5 સભ્યો આપણે એક થઈને રહી શકીએ છીએ. એટલો પણ જો સંદેશ આપણે લઈએ, શાસ્ત્રીજી મહારાજે મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો અને એમણે એ કાર્ય પાર પાડ્યું. પ્રમુખ સ્વામી મહારાજે બધા શાસ્ત્રી મહારાજના ને યોગીજી મહારાજના સંકલ્પો હતા એ પાર પાડ્યા. તો આપણે આટલો પણ પાર પાડીએ કે આપણા ઘરની અંદર આપણા જ ઘરના જે સભ્યો છે એની સાથેનો આપણો વ્યવહાર એ પણ વ્યવસ્થિત થાય. ઘરની એકતા, ફેમિલી યુનિટી, આ પણ એક બહુ જ અગત્યની બાબત છે. મારી પાસે કેટલા બધા કાગળો આવેલા છે કે જેમાં ઘરના સભ્યો બધા અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા છે, મંદિરમાં આવે છે, તિલક ચાલ્લોય કરે છે, કોઈ વ્યસન પણ નથી, પણ ઘરમાં મેર નથી, પિતાને પુત્રને મેર નથી, પતિને પત્નીને મેર નથી, સાસુને વહુને મેર નથી, બે ભાઈને મેર નથી. આવા છે તો આ વિચારવું પડે ને. જે માણસો અધ્યાત્મ માર્ગમાં ચાલેલા છે એ ખાલી મંદિર જોઈને પ્રભાવિત નહીં થાય. એને પ્રભાવ પડશે, નહીં પડે એવું નહીં, પણ આ જોવાના છે. કારણ કે મંદિરનું કાર્ય શું? તમે કોલેજ ઊભી કરો અને કોલેજનું બિલ્ડિંગ ભવ્ય હોય, એનો બગીચો સુંદર હોય, અંદર લેબોરેટરી સારામાં સારી હોય, બધા સાધનો હોય, પણ એમાંથી વિદ્યાર્થી જે બહાર નીકળે એ જે વિદ્યા ભણાવવાની હોય એ ભણેલો હોવો જોઈએ ને. તો મંદિરનું કાર્ય શું છે? આટલું બધું કાર્ય શાસ્ત્રીજી મહારાજે કર્યું, પણ એ મંદિરનું કાર્ય શું છે? ભગવાનમાં નિષ્ઠા થાય. એ તો માણસને ભગવાનમાં નિષ્ઠા થાય તો જીવનમાં પરિવર્તન આવે જ. તો જો ખામી છે તો આ દિશાની અંદર આપણે આગળ વધવાનું છે. આ વિચાર જેટલો આપણે વધારે દ્રઢ કરીશું તો આ કાર્ય યથાર્થ આગળ વધશે. આ એક વ્યક્તિથી આ બધું થવાનું નથી, બધાએ કરવાનું છે. ભલે કદાચ તમે તમે પ્રવચન ના કરો, પણ તમારા જીવનથી, તમારા કાર્યથી પણ એની છાપ ઊભી થવાની છે. અહીંયા આગળ કિરણભાઈ આવ્યા છે મુંબઈથી, આપણા કિરણભાઈ શાહ, અહીં આપણા એમના દીકરા થાય, શું એના ઘનશ્યામભાઈના દીકરા, ત્યાં હીરાનો વેપાર કરે છે. એને ત્યાં આગળ એની ઓફિસ આગળથી હીરાનું પડીકું મળ્યું 8 લાખ રૂપિયાનું, એણે પાછું આપી દીધું. આ બીજી વાર એના જીવનની અંદર આ પ્રસંગ બન્યો. આ વર્તન કહેવાય. એ ભાષણ કરે કે ના કરે, આ હવે કોઈ પણ માણસ એ મંદિરમાં કદાચ ના આવ્યો હોય, કદાચ એ ભગવાનમાં ન માનતો હોય, એને પણ આ છાપ ઊભી થવાની કે આ બરાબર છે, આ વ્યવહાર છે. તો આ મહત્ત્વની વસ્તુ. આવા ઘણા બધા છે, પણ એમાં આપણી કંઈ ખામી હોય તો એ આપણે સુધારવાની છે. બીજું કે આપણે જે કંઈ કાર્ય કરતા હોઈએ, ગીતાની અંદર કર્મયોગની વાત કરેલી છે. આપણે મારા ફેરવવાની વાત કરીએ છીએ, બરાબર છે, દંડવત કરવા, પ્રદક્ષિણા કરવી વાત કરીએ છીએ, પણ કર્મયોગની પણ વાત કરેલી છે ને. જેને જેને જે કાર્ય કરવાનું છે એ કાર્ય જો વ્યવસ્થિત કરે તો આખી સંસ્થાની છાપ ઊભી થાય કે નહીં. અહીં બધા વિદ્યાર્થીઓ બેઠા છે, હમણાં બધા નૃત્ય કરી ગયા. હવે આવા નૃત્ય વર્ષમાં કેટલી વાર કરવાના છે? 5 કે 10 વખત કદાચ કરતા હશે. પણ આ જે વિદ્યાર્થીઓ આવ્યા તો એમને ભણવાનું છે કે નહીં? તો વ્યવસ્થિત ભણે તો નૃત્ય જ છે. એ કાયમનું નૃત્ય થવાનું. જ્યાં ઊભો હોય ત્યાંથી આગળ વધે તો એની છાપ ઊભી થવાની જ છે. અમદાવાદમાં ડૉક્ટર વ્રજલાલ છે, આપણું દવાખાનું સંભાળે છે. એની દીકરી 12મા ધોરણમાં બોર્ડમાં 1લો નંબર આવ્યો. BAPS સંસ્થાનો આ પહેલો રેકોર્ડ તૂટ્યો
કે એક વ્યક્તિ આપણી સંસ્થાની આશ્રિત બોર્ડમાં પહેલો નંબર આવ્યો 12મા ધોરણમાં, ઓટોમેટિક છાપ ઊભી થઈ ગઈ. બોલવાની જરૂર જ નથી, તમારે સ્વામિનારાયણ શબ્દ બોલવાની જરૂર નથી, લોકો બોલશે. તો જે ભણે છે એ વ્યવસ્થિત ભણે, જે નોકરી કરે છે એ વ્યવસ્થિત નોકરી કરે, જે વેપાર કરે છે એ વ્યવસ્થિત વેપાર કરે. જે કંઈ આપણે કરીએ છીએ તે એની અંદર જો આપણે જાગૃત થઈશું તો એની એક છાપ ઊભી થવાની, એ પણ મંદિર જ છે. આ દિશાની અંદર આગળ વધવાનું છે. આ દિશામાં આગળ વધવા માટે અહીં આગળ જે બધા વડીલો બેઠા છે તો એ બાળકોને પ્રેરણા આપે, એના કંઈક શિક્ષણમાં અને સંસ્કારમાં રસ લે. આપણે બધું ઘણીવાર સંતો ઉપર છોડીએ છીએ, ભણાવવાનું હોય તો શિક્ષકો ઉપર છોડીએ છીએ, પણ તમે પણ જાગૃત થાઓ તો આ બાળકો મહાન બની જાય. સંતો એમની રીતે મહેનત કરે જ છે, પણ જો માતા પિતા જાગૃત થાય તો કેટલું કામ થાય. ઘણીવાર તમે એક વાત સાંભળીએ છીએ કે એક સંસ્કારી માતા 100 સારા શિક્ષકની ગરજ સારે છે, એક સંસ્કારી પિતા 100 સારા શિક્ષકની ગરજ સારે છે. જો આપણે માતા પિતા તરીકે સંસ્કારી બનીએ એનો અર્થ શું થયો કે જેટલા BAPSના કુટુંબો છે એ બધા એક એક સ્કૂલ થઈ ગઈ. એક સ્કૂલ બને તો આપણી છાપ ઊભી થાય છે, પણ આ જેટલા બધા હરિભક્તો થયા એ બધી સ્કૂલો થઈ ગઈ. અને આ સ્કૂલ કેવી કે 200 શિક્ષકો ઘરમાં થયા, માતા પિતા થયા, તો એની નીચે ભણનારા કેટલા? 4 હોય કે 2 હોય, ઘણીવાર એક જ હોય. તો કેટલું કાર્ય થાય, અને થાય છે, આપણે જોઈએ છીએ. અમેરિકાની અંદર એક નિગ્રો બાઈ, એના પતિ ગુજરી ગયેલા, એને એક દીકરો. એ બાઈના મગજમાં એક વાત હતી કે મારે મારા દીકરાને આગળ લાવવો છે. એણે એને ભણવા માટે સ્કૂલમાં મૂક્યો. ધમાલ એટલી બધી કરી, બધાને ચપ્પા મારે કે એને સ્કૂલમાંથી છૂટો કર્યો, કોઈ સ્કૂલ દાખલ ના કરે. એની માં હિંમત હારી નહીં. વેર ધેર ઇઝ એ વિલ ધેર ઇઝ એ વે. તો એ બાઈએ બીજા તમારા જેવા કેટલાક ભણેલા હતા એનું માર્ગદર્શન લીધું અને ઘેર બેઠા બેઠા પેલા છોકરાને પ્રેરણા આપી. એ અભણ હતી, એના મનમાં હતું, તો એ છોકરાને થોડી થોડી પ્રેરણા આપી, એણે ભણવા માંડ્યું અને સારા પ્રવૃત્તિમાં જોડાયો એટલે પેલી ધમાલ બંધ થઈ ગઈ. પછી એને સ્કૂલવાળાએ દાખલ કર્યો અને ભણ્યો અને ડૉક્ટર થયો. ડૉક્ટર બેન કાર્સન, ન્યુરોસર્જન, વન ઓફ ધ 10 બેસ્ટ ન્યુરોસર્જન્સ ઓફ અમેરિકા. આટલો આગળ વધ્યો. એ વધારનાર કોણ? એની માં. એનું ભણતર કેટલું? 0. એને કોણ ગુરુ મળ્યા હતા? પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, કોઈ નહીં. તો વગર પ્રગટ બ્રહ્મ સ્વરૂપે જો પોતાના દીકરાને આગળ વધારી શકતા હોય તો આપણને આવા ગુરુ મળ્યા છે. એની સાથે આટલા બધા સંતો કોઈને કોઈ રીતે તમારા બધાના યોગમાં છે જ. આવા બધા કાર્યકર્તાઓ છે. જો આપણે જાગૃત થઈએ તો કેટલું કાર્ય થાય. તો આ જાગવાની જરૂરિયાત છે. આ ભણતરની વાત થઈ, એની સાથે સાથે સંસ્કારની વાત એ પણ એટલી જ મહત્ત્વની છે. એટલું ભણતર પણ કામ લાગતું નથી. સંસ્કાર, તો સંસ્કાર આપવાના છે. ત્યાં આગળ અમેરિકામાં એને પીજના એક મહેન્દ્રભાઈ જાની છે, ન્યૂ જર્સીમાં રહે છે. હવે એને એક વાત બેસી ગઈ કે સંસ્કાર સિવાય આ બધું નકામું જવાનું છે. ગમે તેટલું ભણ્યા છે અને ભણીને ગમે તેટલા પૈસા મેળવ્યા છે પણ બધું નકામું જવાનું છે, એ આપણને અનુભવાય છે. એને ખ્યાલ આવી ગયો. તો એણે શરૂઆત કરી. એના ઘરની અંદર એ વૈષ્ણવ છે એટલે એણે ગીતાની શરૂઆત કરી. પહેલી પોતે શરૂઆત કરી, એના પત્ની 2. પછી ધીરે ધીરે છોકરાને વાર્યો અને 1984માં એ છોકરો એના પિતા સાથે અમદાવાદ આવેલો અને બધી મેં એમની વાત સાંભળી. એ છોકરાને
વર્ષની ઉંમરે એમણે શરૂઆત કરી. અને જ્યારે શરૂઆત કરી ત્યારે એ છોકરો રોજના 6 કલાક ટેલિવિઝન જોતો હતો. હોશિયાર હતો. એનો સમય મોટા ભાગનો આમ જ હતો. એને વાર્યો અને 13 વર્ષની ઉંમરે એને આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ હતી. હોલ શ્રીમદ ભગવદ્ ગીતા. અમે સભામાં એને ઊભો કરેલો. શ્વેત વૈકુંઠ સ્વામી હતા ત્યાં આગળ. અને એક અધ્યાય બોલ્યો, એક ભૂલ ના મળે. તો આ પરોક્ષવાળા આ કરે છે. તમે 4-5 મહિના પહેલાં સ્વામિનારાયણ પ્રકાશમાં એક લેખની અંદર એક વિગત કદાચ વાંચી હશે કે વિવેક પ્રિય સ્વામી એકવાર આમ રિક્ષામાં આવ્યા. પછી પેલો રિક્ષા ચાલક હતો એનો થોડો સંપર્ક કર્યો તો એ મુસ્લિમ નીકળ્યો. પછી એની થોડી વાત જાણી. એનો છોકરો 8 વર્ષનો, 8 વર્ષના છોકરાને એણે આખું કુરાન મોઢે કરાવ્યું છે. તો જાગવાની વાત છે. એને ક્યાં બીજા મળ્યા છે? રિક્ષા ચલાવવાવાળો માણસ આટલો જાગ્રત છે. તો આપણે જાગવાનું છે. તો બહાર બહુ પ્રચાર કરવા કદાચ ન જઈએ, એ બધા નથી જઈ શકતા, એ પણ આપણે મર્યાદાઓ જાણીએ છીએ. પણ બધા જ પોતાના ઘરની અંદર પોતાના બાળકોને તૈયાર કરે તો પહેલું પોતાનું જીવન સુધારવું, પછી ઘરના બાળકોને લઈએ. અને આ રીતે કાર્ય કરીએ તો કેવું કાર્ય જબરજસ્ત થાય. તો દરેકે આ જાગવાનું છે. હવે થોડું એથી આગળ પણ વધવાનું છે કે ઘર લઈએ, આપણું પોતાનું શરૂઆત લઈએ, પછી ઘર લઈએ, પછી આપણા યોગમાં જે આવતા હોય એને કઈ રીતે આ સંદેશ આપવો એ વિચારો. તો આપણા કેટલાક હરિભક્તો જાગૃત થયા છે, નથી થયા એવું નહીં. ભાવનગરમાં ડૉક્ટર ભુવા છે. એ ભુવા એમડી છે. એની પ્રેક્ટિસ પણ સખત ચાલે છે. પણ એ સખત પ્રેક્ટિસની અંદર એણે 5000 માણસોને વ્યસન મુક્તિના ફોર્મ ભરાયા છે. વ્યસન મુક્તિની ખાલી વાત કરી છે એવું નહીં, ફોર્મ ભરાયા છે. અને 3 મહિના સુધી એનું ફોલોઅપ કરે છે. અને પછી લિસ્ટ આટલા જ અમૃત દર્શન સ્વામી પર મોકલી આપે છે. આ એણે કાર્ય કર્યું. આવા ઘણા બધા છે. આપણે બધા કંઈ જાણતા નથી, થોડાકને જાણીએ છીએ. હમણાં અમે અમેરિકામાં હતા. ત્યાં આગળ શાર્લોટમાં અહીં મહેન્દ્રભાઈ ઢૂઢા કુવાના છે. એના ધંધામાં ઘણા આગળ વધેલા છે. પણ એના મગજમાં એક વાત છે કે હું ધંધા માટે ખાલી નથી જન્મ્યો. હું પણ એક સ્વામિનારાયણ ભગવાનનો અને પ્રમુખ સ્વામી મહારાજનો આશ્રિત છું. તો મારે આ કાર્ય કરવાનું છે. એ એના મગજમાં ચિત્ર છે. મગજમાં ચિત્ર આવવું જોઈએ તો ગમે તે કાર્ય કરી શકે છે. હવે એનું સ્ટેટસ જરા ઊંચું છે. એને બધા અમેરિકન માણસો મોટા મોટા મળવા આવતા હોય છે વેપારના કામ અંગે. તો એના મગજમાં છે કે મારે એને સંદેશ આપવાનો છે, મારે બેસી રહેવાનું નથી. તો એણે એક યુક્તિ કરી છે. એની ઓફિસમાં હું પધરામણીમાં ગયો હતો તો મેં જોયું એના ટેબલની ઉપર 3 ફોટા છે. એક પ્રમુખ સ્વામી મહારાજ અને પોપ, પ્રમુખ સ્વામી મહારાજ અને બિલ ક્લિન્ટન, પ્રમુખ સ્વામી મહારાજ અને કોફી અનન, 3 ફોટા રાખ્યા છે. કોઈ પણ માણસ અમેરિકન આવે તો પોપને તો બધા ઓળખે જ છે. અને પોપને જુએ અને તરત જોડે પ્રમુખ સ્વામી મહારાજને જુએ, એને પ્રશ્ન થાય જ કે આ કોણ છે. પોપ જોડે બેઠેલો માણસ સામાન્ય તો હોય જ નહીં. પણ એ ક્લિન્ટનને પણ મળેલા છે, એ કોફી અનનને પણ મળેલા છે, દલાઈ લામાને પણ મળેલા છે. એ ફોટો નથી, આ બુદ્ધિ વાપરી. તમારે વાત કેવી રીતે કરવી, વાત કરવાની યુક્તિ કરી. તો એ દિશામાં આપણે વીક છીએ. ઘણી રીતે આપણે આગળ પણ છીએ, પણ આ બાબતમાં આપણે વીક છીએ. આપણે થોડાક સંતો, થોડાક કાર્યકર્તાઓ, બસ એટલાથી જ આપણું કરીએ છીએ. બધા કાર્યકર બને તો આ સંસ્થાનું કંઈક કાર્ય જુદું થાય. એ મેં ક્રિશ્ચિયાનિટીમાં જોયું. આ વખતે પ્રદેશની અંદર મને થોડોક અનુભવ થયો. આપણે હ્યુસ્ટન મંદિરની અંદર ત્યાં જરા પ્રતિષ્ઠા પહેલાં થોડું બગીચાનું કામ ચાલતું હતું. સંતો ત્યાં કામમાં હતા અને એક ટ્રક આવી ખાતરની. તો ટ્રક ડ્રાઈવર નીચે ઉતર્યો અને સંતોનો પરિચય કર્યો અને પછી કે ચર્ચમાં આવશો તો કલ્યાણ થશે. જોઈ લો, એક ટ્રક ડ્રાઈવરને પણ એને પોતાની આટલી અસ્મિતા છે. અમે ડેટ્રોઇટથી શિકારે
હ્યુસ્ટન આવતા હતા અને પેલા નારાયણ મૂર્તિ સ્વામી આમ બેઠા હતા ખુરશીમાં, એમાં બાજુને પેલી ખારી હતી સીટ, તો ક્રિશ્ચન આવીને બેસી ગયો અને વાત શરૂ કરી હ્યુસ્ટન આવ્યું ત્યાં સુધી, અને પાછો આ મેસેજ આપી દીધો. એક નવીનભાઈ છે ચાણસદના, અમદાવાદ હતા, અને એણે મને વાત કરી કે ક્રિશ્ચન બેન નિગ્રો બ્લેક સ્કિન એને ઘેર આવ્યા, પોતાની ઓળખાણ આપી કે હું આ છું, આટલું ભણેલી છું, આ ચર્ચમાંથી આવું છું, એન્ડ આઈ વોન્ટ ટુ હેલ્પ યુ. ક્રિશ્ચિયાનિટીની વાત નથી કરી, આઈ વોન્ટ ટુ હેલ્પ યુ. હવે એમાં તમે નાઈ કેમનું પાડો એકદમ? પછી એની દીકરીએ કહ્યું, નવીનભાઈની દીકરીએ, કે તમે અંગ્રેજી ભણાવી શકો? મારું જરા અંગ્રેજી વીક છે કે હું ભણાવીશ. એ બાઈ એમના ઘરથી લગભગ 15 માઇલ દૂર રહે છે, ત્યાંથી દર અઠવાડિયે એક વખત 2 કલાક માટે આવે છે, ફોન કરીને આવે છે, પોતાનું પેટ્રોલ, 3 મહિનાથી આવે છે. હજુ ક્રિશ્ચિયાનિટીની વાત કરી નથી, બાઇબલની વાત કરી નથી, અત્યારે ભૂમિકા તૈયાર કરે છે, પણ એ શબ્દ નાખશે તો જાગેલા છે. હમણાં અમે દારે સલામ હતા, જરા દુનિયા બી જોતા રહેવું પડશે, નહીં તો આપણને લાગે કે આપણે બહુ કરીએ છીએ, અમુક બાબતમાં આપણે ઘણું કરીએ છીએ, પણ અમુક બાબતમાં ઊંઘીએ જ છીએ, એ પણ જરા જાણવાની જરૂરિયાત છે. આપણે વાત થાય છે, યોગીજી મહારાજે કહ્યું 25,000 રૂપિયાનો નફો મળતો હોય એ જતો કરીને અઠવાડિયે સભા ભરવી, એને હજુ આપણે બહુ વ્યવસ્થિત નથી કરી શક્યા. પણ મેં દારે સલામમાં જોયું, અમે ઉતારેથી જતા હતા ત્યાં મંદિરે, અને એક ખોજાખાનું આવ્યું, તો મને કાર્યકર્તાએ વાત કરી કે આ ખોજાખાનાની અંદર 250 ખોજાઓ રોજ સવારે 4 વાગે ભેગા થઈ 1 કલાક ધ્યાન કરે છે. મારે તમને બધાને પ્રશ્ન પૂછવાનો છે કે તમારા ખેડા જિલ્લામાં લગભગ 150 મંદિરો છે, ખેડા જિલ્લા સિવાય પણ બીજા બધા આવ્યા છે અહીંયા આગળ. તમારા મંદિરની અંદર સવારે આરતીમાં કેટલા હોય છે, સાંજની આરતીમાં કેટલા હોય છે, અને એ મંદિરમાં કથા થાય છે ખરી? દર્શન થતા હશે તો જાગવાનું છે. આ જાગીશું નહીં ને તો આ બધી ખબર નહીં પડે. એટલે આપણે કંઈક કરવાનું છે, અને કરીશું ને તો જ આ સમજાશે, નહીં તો સમજાશે નહીં, નહીં તો એ બોલવા મરે છે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, એટલે સમજાશે નહીં. આપણે કંઈક કરીશું, જે ભૂમિકામાં જે છે તો આપણે બધાએ જાગવાનું. એટલે પહેલી પોતાથી શરૂઆત કરવાની છે, પછી પોતાના કુટુંબની અંદર. અમદાવાદની અંદર એક સોમાભાઈ પટેલ છે, એ ઉન્નતિ સબમર્સિબલ પંપનું કારખાનું છે, 400 માણસ કામ કરે છે. એને કોઈ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુ નથી, પણ એના મગજમાં એક વાત દ્રઢ છે કે મારે મારું કારખાનું વ્યવસ્થિત ચલાવવું હોય અને કંઈક જીવનમાં શાંતિ મેળવવી હોય તો મારે મારા યોગમાં આવેલા માણસોને કંઈક સંસ્કારની વાત કરવાની જરૂરિયાત છે, વાતને એને અંદર બેસાડવાની જરૂરિયાત છે. અને એ માણસ એને મિશન બનાવ્યું, ખાલી એક પંપ બનાવવાના નહીં, માણસને પણ બનાવવાનો એ મિશન બનાવ્યું. અને મિશન એવું બનાવ્યું છે કે એના 4 કારખાના છે નરોડા વિસ્તારમાં. 4 કારખાનામાંથી એને 400 માણસ કામ કરે છે. 400 માણસો સંપૂર્ણ નિર્વ્યસની છે, કોઈના પર પ્રેશર લાયા નથી, અને એણે આ કાર્ય કર્યું છે. એના કારખાનામાં રોજ 2 વખત પ્રાર્થના થાય છે, અને એ કારખાનાના ટાઈમમાં 8 વાગે કારખાનું શરૂ થાય તો 8 થી 8:10 પ્રાર્થના, પછી 5 વાગે પૂરું થાય તો 4:50 પૂરું કરવાનું, અને 4:50 થી 5 સુધી પ્રાર્થના. આ નાખ્યું છે. એવું તો ઘણું બધું એણે કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવેલા, આખો રિપોર્ટ એમણે આપેલો, પછી આખો રિપોર્ટ એણે લખીને પણ આપેલો, અને મેં એમાંથી સાર કાઢી અને સ્વામીના રિપોર્ટમાં મૂકેલો, અને સંતોને કહેલું કે બધા આપણા હરિભક્તોને જાગૃત કરો. થોડાક જાગૃત થયા છે, નથી થયું એવું નહીં, પણ ઘણું ખામી છે. બધા જ કરી શકે છે. ભાવનગરની અંદર દિનેશ ગઢારી છે, એક હીરાનું કારખાનું કર્યું છે. આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીમાં કોઈ વધારેમાં વધારે જાગ્યો હોય તો છે લગભગ 70, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી, બધા તિલક ચાંદલાવાળા, ઓલ વન એન્ડ ઓલ. રોજ આરતી થવાની જ, રોજ વાત થવાની, એક પણ વ્યસન ત્યાં આગળ નથી. એક માણસ ભાવનગરની અંદર એવો જાગ્યો છે, એણે આ કર્યું છે, તો બધાએ આપણે કરવાનું છે. તો આ બધું વ્યવસ્થિત થશે. એટલે આપણું જીવન આપણે વ્યવસ્થિત બનાવીએ, આપણા ઘરને વ્યવસ્થિત બનાવીએ, જેના યોગમાં આપણે આવતા હોઈએ તો એને કંઈક સંદેશો આપીએ. એ રીતે આપણે કાર્ય કરીશું તો આ સંસ્થા એ જુદું કાર્ય થશે. એ બર અહીંથી લઈએ. આને માટે
થોડાક સૂત્રો હું બોલું છું, મારી સાથે બધા બોલજો. આ બર કઈ રીતે આવશે અને સાધનાનું મૂર્યું શું છે એ બધા મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા એ જ મારું જીવન, એ જ યોગ, એ જ યજ્ઞ, એ જ યાત્રા, એ જ તપ, એ જ ત્યાગ, એ જ વ્રત, એ જ દાન, એ જ દાન, એ જ ધારણા, એ જ શાસ્ત્ર અભ્યાસ, એ જ સમગ્ર સાધના. પ્રમુખ સ્વામી મહારાજની રુચિ એ મારી રુચિ, એમનો અભિપ્રાય એ મારો અભિપ્રાય, એમનો સિદ્ધાંત એ મારો સિદ્ધાંત, એમની મરજી એ મારી મરજી. જો આ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે બધા કાર્ય કરીશું તો આ બર પ્રગટ થશે. અને જે મેં વિચારો આપ્યા છે એ વિચારો એ સિવાયના પણ ઘણા બધા વિચારો આ સંસ્થાને આગળ લઈ જવા માટે આપણે બધાને એમાં પ્રેરણા મળશે. તો એમાં આગળ વધવાનું, ઉડા ઉતરવાનું વિશેષ બર મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.